હું તમારો જડે દ્રુપાલથી તો ફરી એક નવો વ્લોગ લઈને આવી ગયો છું. તો આજના વ્લોગમાં આપણે ગાડીમાંથી ચાલુ કરી દીધો છે, બરાબર. કેમ કે તમારો ભાઈ આવી છે જુનાગઢ. તો કાં તમે વ્લોગમાં બન્યા રહ્યો, આગળની તમને ખબર પડતી રહેશે કે શું થઈ જાય શું નહીં, બરાબર. તો આજનો વ્લોગ આપણે ગાડીમાં ચાલુ કરી દીધો છે. આજ જતો ને રસ્તા એટલે આવા તો આડા આવ્યા જ રાખે આપણે રોડ ઉપર. અચ્છા, એટલે આનું તો ધ્યાન રાખવું જ પડે. કાંઈ વાંધો નહીં, આને જવા દો પછી આપણે નીકળી જઈએ. હજી આપણે ચા પી લઈ, કેમ કે ચાનો ખોટો ચડાવો બેન ભાઈ. હા, બંધ કરીને વહી ગયા જતો મને ના ખુલ્લું છે, સોરી. હા, હાલો ચા પી લઈ, ચા પીને મળીએ. ચા ને હવે આપણે નાસ્તો ને કરી લીધું છે અને પાણી ને એવું લઈ લીધું છે. તો હવે જઈ ડાયરેક્ટ જુનાગઢ. તો ત્યાં તો આપણે પહોંચાઈ ભાણવડ અને જોઈએ કેટલું છે જુનાગઢ. તો હવે મોટા મોટા ડુંગર તમને એમ લાગતું જુનાગઢ પગીએ? ના ના, અહીં તો વાત છે જુનાગઢ. આ તો આપણે ક્યાં ખબર બરોડા ડુંગર ગુમલીની આસપાસ છીએ હજી તો આપણે. ગુમલી જ છે, જો કે મને ખબર નહોતી. આ મંદિર દેખાતું નથી ઝૂમ કરીને, તો કાંઈ વાંધો નહીં, આટલામાં રાખજો. બીજું આપણે પહોંચી ગયા ગુમલી, તો તમને દેખાડી દઉં મંદિર. જો તમને અહીંથી નહીં દેખાય, જરીક ઝૂમ કરીને દેખાડી દઉં. ઝૂમમાં ભાઈ એવું છે કેમેરો ફાટી જાય છે જરીક. સસ્તા કેમેરા હે, ગજબ બેઇज्जती है. હા, જો બોલી દીધું, સસ્તા કેમેરા. લાલ ભાગ ભાગ. One hour later. પહોંચી ગયા હતા જુનાગઢ. જોઈ લે, આમ આ ડુંગર દેખાય ને ઉપર તમને લાગતો હોય કે શું કહેવાય જુનાગઢ પહોંચી ગયા. અચ્છા. પાછળના ડુંગર હતા ને એમાં તો વાતાવરણ એવું ખરાબ હતું ને તમે જોઈ લો. A few moments later. તો તેને આપણે જુનાગઢ એમરીના કારખાને પહોંચી ગયા છે. જોઈ લે, દવા માલ પડ્યો દેખાય. તમને એમ લાગતું કે આપણે ફરવા આવ્યા હતા? ના ના ભાઈ, ફરવા નહોતો, આપણે બાચકા લેવાના છે ભાઈ કારખાના માટે. કામ હોય ને આપણે એટલે બાચકા લઈ લીધું. એ બાચકા કેવા છે, બાચકા 21 આમાં આપણે મૂકવાના છે. આટલું બધું આપણે શું ભરી લીધું હતું? તમને લાગતું આટલું બધું શું ગાડી ખચવવી પડી? બાચકા હે ભાઈ, બીજું કાંઈ નથી. मुझे तो पता ही नहीं था. આ ગિરનાર પર્વત તમે કોઈ દી જોયો નહીં હોય? भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. આમાં ઉપર હે ને એ ઓલું મંદિર ને એવું છે, જો તમને દેખાતું હોય છે થોડું ઘણું. બાકી આપણે હવે આટલું જ ચડવાનું છે, બાકી ચડવાનું થતું છે નહીં. ઇન્દ્રા આ બે જાય નહીં હો. આપણે ગયા હવે ભગવાન વડવાણ હોટલે જમી લઈએ, કેમ કે ભૂખ તો લાગે ને. વારો ડાયરેક્ટ જમીને આવું તમને બોલું. 1 hour later. હવે મસ્ત મજાનું જમી લીધું છે પેટ ભરીને. હવે ભાગીએ ડાયરેક્ટ ખંભાળીએ. તો 8 વાગી રહ્યા છે, 4:30. આપણે દેવકૃપા હોટલે ચા પીવા ભરી ગયા છે, નીંદર આવતી હતી. અને ગાડીમાં આપણે પેટ્રોલ પંપે જો પાર્ક કરી દીધી છે. જોઈને અહીંયા આપણે પાર્ક કરી દીધી છે ગાડી. આ પેટ્રોલ પંપ જો કે બંધ છે, અહીંયા પાર્ક તો ન કરાય, કેમ કે ઓવરઓલ ડીઝલ ભરી જાય તો. समझ रहे हो ना. આપણા માથે પૈસા આવી જાય. A few moments later. તો મસ્ત મજાની ચા પીને આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને મારે તો ઘરે ઉતરી જવાનું હતું, કારણ કે મારા ઘરે કામ છે જરીક બેક. તો હું ઘરે ઉતરી ગયો. હજી આપણે ગાડી જે આપણે બાચકા લેવા ગયા હતા જુનાગઢ, એ ગાડીમાં ગઈ છે કારખાને. અને અહીંયા કારખાને ઉતારીને બધા આવશે હમણાં અહીંયા ઘરે. અને મારું ને મોયો થઈ ગયું હતું. મને એમ કે કેમેરો ચાલુ છે વ્લોગમાં કેમેરો ચાલુ નહોતો,
જેથી મોયા મોયા થઈ ગયું મારું. બસ આટલું જ. તો તમને જો વિડીયો મજા આવી તો લાઈક શેર બેલ આઇકન સબસ્ક્રાઈબ કરતા આવજો જેથી મારા વિડીયો નોટિફિકેશન તમને જ મળે. તો જય શ્રી રામ, જય માતાજી.